પહેલેથી કલાકાર છો, ડાકના કલાકાર હતા, એ શેના હતા તમે? હા, પૈસા ના પૈસા ના હતા એમ? એટલે પૈસા દે પેટ હાટું થઈને ગાઉં મફત બગાડવા જતો તો હજી રૂપિયા દો એટલે હમણાં ગાઉં એ મારી હિરિયાની મેલડી આવે એ બાઈ મારી ધનુર્વિદાની કોથળી બાઈ મારી નમુડી આ જમાણાની મૂડી હું યાર એ બાઈ મારી આંધાની એમ આંધળ આકડી મારી નમુડી આ માણાની મેળી એ બાઈ ક્યાં વહી ગઈ મારી હાયરની લેરું તો નવારી જવું તમારી આ ઈ બાપા પૈસા હાટો થઈને નાચે તો તો યાર હેલો હેલો, હા બોલો મનસુખભાઈ બોલો? હા મનસુખભાઈ દેહુર પરમાર બોલું? કોણ દેહુર પરમાર બોલું? ક્યાં ગામથી ભાવનગર થી, ભાવનગર છે ને એની બાજુમાંથી બોલું. હા કઈ સમાજમાંથી એ બધી પછી વાત કરીએ મનસુખભાઈ. એક બધા તમને સરનામું તો મારા ભાઈ સરનામું તો પૂરું દ્યો પણ મારી વાત તો સાંભળો તમે. એટલે સરનામું આપો પછી વાત કરવાની મજા આવે ઠીક. ઓહો, હા. કઈ સમાજમાંથી એમ? હા હું દેવી પૂજક સમાજમાંથી બોલું, હા દેહુર પરમાર. હા મનસુખભાઈ રાઠોડ જ બોલો ને? હા મનસુખભાઈ તમને ઘણા બધાએ ફોન કર્યા છે, હા પણ એ બધા અમુક આડોડાથી સીધા વાત કરતા હોય, અમુક સીધા જાણ્યા ઝપડા વગર સીધી ગાયથી વાત કરતા હોય. કોઈ બી માણસની હારે વાત કરવી તો એને થોડુંક કોઈ બી કારણ વિશે બોલતા હોય છે. હા. તમે ઘણા ધર્મ બાબત બોલેલા, ઘણી બધી ટિપ્પણી તમે કરેલી, પણ એનું કારણ શું છે, શું કારણે તમે બોલો એ તમને કોઈ નહીં પૂછતા હોય. એટલા માટે હું કોઈ સામેથી ફોન નથી કરતો ભાઈ, પણ આ તો મેં જાણવા ફોન કર્યો કે આમાં હકીકત શું છે એમ. તમે આટલું બધું હું તમને સાંભળ્યું તો હજી તમને ખબર નથી ભાઈ, હું તમને એક વાત પૂછું, એનો ખાલી જવાબ તો આપો. એમ નહીં હું તમને પેલા વાત કરું હા બોલો. તમે એટલા બધા ઓડિયો સાંભળ્યા તો હજી તમને ખબર નથી શું કારણે બોલે છે ને શું કારણે છે એ ખબર નથી હા, એ તો બધી ખદાખદી યાર હાલે, નત નવી ખદાખદીની વાત મારી નથી વાત કરતો સાંભળો. હું તમને એક સવાલ પૂછું, તમે કહેશો કે ના ના એ વાત તમારી સાચી છે એમ. ના મારે સામે ખદાખદી તમે ભૂલી જાઓ હા બોલો. ખદાખદીને ભૂલી જાઓ હા બોલો. બરાબર છે ને? હમ હા. હમ. ખદાખદીને ભૂલી જાઓ પણ મતલબ તમે આટલા ઓડિયો સાંભળ્યા પણ તમને ખબર નથી કે આ શેમાંથી બોલે છે યાર હું તમને સબત જે પૂછું એમાં તમે કહેશો કે તમે ના ના ઈ એ મને વાત પાછી પૂછવાની વાત તમે આટલું સાંભળ્યું છે પણ તમને ખબર નથી ને હા, પણ હું જે તમને સબત પૂછું એ તો મને કહેવા જોઈએ સબત યાર. પછી સબત પછી પૂછો તમને હું એમ કહું છું કે તમે આટલું સાંભળ્યું પણ તમને ખબર નથી ને હમ હમ. હાલો, એ તમે તમારી વાત હું તમારી માથે ચડાવું, બરોબર? તમે એમ બોલેલા કે કુળદેવી કરતા કૂતરી હારી, તો બધાને એમ છે કે આ હકીકત આ બધું છે, પણ એનું કારણ તો હશે ને. તમે હું લેવા બોલો, દુનિયા કેમ નથી બોલતી? કેમ તમે હું ક્યાં બોલ્યો તમે એમ બોલ્યા હતા, બરોબર? પછી ઈ ઈ શા હું માટે નથી એમ? બોલ્યો પણ તમે હું વાત કહું, હું નથી બોલ્યો ઈ તો કોણ બોલ્યું? મેકરણ બાપા બોલ્યા મેકરણ કાકા બોલ્યા, બરોબર? ઈ મેકરણ નું છે કે કુળદેવ કરતા કૂતરી ભલી હમ આ બેઠી તી દેવ બોલી નહીં ને ઓલીએ ભહીન આખા લતાને જગાડ્યા હમ હમ. મનસુખભાઈ, તમે યાર દેવ માતાજીને માનો કે નહીં? કઈ માતાજી કોઈ બી માતાજી? કોઈ બી માતાજી એટલે તમારી કુળદેવી કોણ છે? મારી કુળદેવી મારી માં ઠીક. માતાજી કોઈ વસ્તુ માતાજી નહીં એમ? માતાજી કોણ એમ કહું એમ નહીં, આજે કોઈ ધર્મ હોય, ધર્મ આપણું માતાજી સ્ત્રી હોય. સ્ત્રી જાતિ છે ઈ જ માતાજી ઈ જ શક્તિ હા, એ તો હું માનું કે પોતાની માં એનથી મોટી કોઈ માં હોય ખોડિયાર નહીં. ને લઈ લ્યો એ સ્ત્રી હતા મેલડી ને લઈ લ્યો એક સ્ત્રી હતા બધી દેવ નારી શક્તિ જ કુળદેવી બીજી કઈ વરી પથ્થર ની પેદા થઈ અરે 33 કરોડ દેવતાઓ છે યાર. કરોડ ને ભૂલી આવી મને બીજે ઓળખતો નથી 33 કરોડ માંથી કેટલા નામ આવડે છે એને નામ દો છે હમ. કેટલા એમાં નામ તો આવડે એટલા બધા નામ ન આવે, પણ દુનિયા કે એટલે આપણે તો દુનિયા તો કુવામાં પડે આપણે ભેગું ધુબાકો થોડો મરાય યાર આ રીતે તમારે ન કરે ને યાર એમ. મારે કરાય ન કરાય તમે અરે ભાઈ મારે કરાય હે હલો, હા શું કહો તમે? એ બીજા કરે ઈ આપણે કરવું ઈ જરૂરી થોડું હે આમ તો યાર મનસુખભાઈ, તમે એમ કહો કે અમે કલાકાર, પણ કલાકાર છે ને આ માણીની માણવાના હે માણીની પથારી ફેરવવાના ભાઈ એમ જ છે ને. હમણાં તમે તમારા સમાજના છે ને યાર, સમાજની પથારી ફેરવતા. હમણાં ઓલા કોક નાગદાન કોક આહિર છે એને તમે કહેતા ઓલું કાંઈક પાડો ખોવાણો ને એમાં તમે કાંઈક બોલતા હતા નથી નવું. કયો પાડો ખવાનો
કાંઈક ચરબી વાળો હોય તો અમે હરખો કાંઈક ખાવી ને એ રીતે તમે બોલતા યાર એવું આપણા સમાજને અમુક હવે આપણા તમે મુદ્દો સમજતા નથી. આ જેટલા માતાજી અને દેવી શક્તિ વાળા છે એ બધા ઈ જ ખાય છે. હા. યાર આપણે યાર આપણા સમાજને અમથા હું કોઈ કોઈ અભડાય સમાજનો માણસ નથી. આપણો સમાજ કઈ આપણી સમાજ? આપણો જે સમાજ હોય અમે છીએ બરોબર દેવી પૂજક છે તમે દલિત છો કોઈ પણ સમાજ થોડો છે. ઈ તો તમારી રીતે. બાકી માનવ સમાજ એક સમાજ. હમ, માણસની જાતિ એક છે. હમ, માનવ જાતિ એક. હમ, એમાં પછી સ્ત્રી ને પુરુષની બે જાતિ આવે. તો યાર તો તમે ગમે એના ફોન આવે કેમ જય માતાજી બોલો છો? જય માતાજી કોઈ દેવી થોડી છે. તો હે? હમણાં ઓલું કોક નો ફોન આવ્યો તો મેં હમણાં કે તમારું એક રેકોર્ડિંગ સાંભળ્યું એમ કોઈ કે સામે જ કીધું જય માતાજી તમે બોલ્યા જય માતાજી તો જય માતાજી નહીં જય કૂતરી બોલે ને ભાઈ. હે ના તો ઈ એમાંય બોલે જય કૂતરી તો એ દે કૂતરી એ દેવી છે યાર. તો ભાઈ તમે મારી વાટી હાબડો એ હડકાઈ માતાજી છે ને એની દે એને કૂતરી એ પૂજાય તો એ કૂતરી દેવી નો ગણાય. તો ભાઈ તમે પેલા તમારા ગળામાં જે ઓલું પેન્ડલ પહેરેલું હતું એ પેલા માતાજીનું નામનું નતું? એટલે હું દાખલા વગાડતો હું તો હજી વગાડું છું. એ બાઈ મારી દાઢાળી મેલડી રમાર બાઈ મારી જીણકુડી મેલડી ઈ મારી ઈ કલા છે. ઈ કોઈ દેવી થોડી છે. મારી વાત સાંભળો હું મને એટલી તમારી મત દાજ ને કે એની કોઈ કમી નહીં પણ એક વસ્તુ હમણાં મેં સાંભળ્યા કેડે મને એમ થયું નહીં રેડી છે તમે જે બોલેલા હમણાં અમારા સમાજ વિશે તમે એક બોલ્યા ઓલા આપણે શું નામ આવડા ક્યાં કાઠી આવડા શું નામ કાઠી આવડા હું નાગદાન ની ઓલો એ કાઠીએ તમને સવાલ પૂછેલો તમે પછી મેલડીના ઇતિહાસ વિશે કીધેલું એને કે ક્યાંથી મેલડી ઉત્પન્ન થયેલી એમ. ઈ અમે જાણી છીએ બધી કઈ છીએ કે ઈ બધી વસ્તુ તમારા મનની એક શાંત કરવાનું સાધન છે. દેવી શક્તિમાં અકુબા કાઠીને હમણાં જે તમે કીધું અમારા આ મેલડી ક્યાંથી ઉત્પન્ન થયેલી એમ સાંભળ્યું મેં હમણાં મને મજા આવી હતી મેં કીધું આજ તો ફોન કરવો છે એમ. જો તો યાર એ રીતે રાખો ઈ છે ને ઈ જાતિ ભેદભાવ માટે મેં ઇતિહાસ આપ્યો તો જગમાલ વાહણીઓ છે ને જગમાલ ઈ ખારી ખાવડનો રાજા હતો અને ગોમતડી છે ઈ દેવી પૂજકની છોકરી હતી. હા સાચી વાત. હે પછી એને પાણી પીધું એટલે એને કીધું કે ભાઈ તમે જાતે કેવા એટલે ઓલી ગોમતડીએ કીધું કે ભાઈ પાણી પીધા પછી જાત પૂછાય નહીં તો પાણી પીધા પહેલા પૂછવું જોઈએ. હા સાચી વાત ને. પછી એના રૂપને મોહી ગયો અને રૂપને મોયો ને તઈ એને મેલડીનું ઝીલણિયું ગવાનું એ રૂપને મોયો સગલો રૂપને મોયો રે એ મારો જગમાલો મારી રૂપને મોયો આ ગોમતને મોયો સગલો ગોમતને મોયો રે એ મારો જગમાલો આજે ગોમતને મોયો. ઈ પ્રેમ હતો એ ભાઈ ઈ એક પ્રેમ હતો. પ્રેમ તો અટાણે કરી હતી એ કરતા અટાણે નથી કરતા કરે ને ત્યારે બધા કરે. અટાણે કરે પ્રેમ વગેરે હાલે જ નહીં. જો ભાઈ જેને પ્રેમ નહીં કરી શકતા જેના સંગમાં સ્ત્રી નહીં હોય ઈ બધાય દુખી થયા કે જીવો તોરલ કાઠિયાણી રે એ તારી સુખ સુખની રહી ગઈ રે ભલાયું રે મહારાણી ધર્મ આ જીવો તોરલ એ કાઠિયાણી રે આ પેલા તે જુગમાં રાજા હરિચંદ્ર સીધા જેના સંગમાં તારા મતી રાણી રે એમ છે ભાઈ. આમાં બધાયના સંગમાં એક એક સ્ત્રી હતી. જો ઈ સ્ત્રી નો હતો જેસલ જાડેજાને સંગમાં તોળી આવી તો જેસલ તરી ગયો. સાચી વાત ભાઈ તમને કહું જેટલા જો તમને કહું જસમા લોડણ તમે જો બધાય માલન રૂપાદે આ બધાય જોડી સજોડીની ભક્તિ. હા એટલે એ બધી ભાઈ સતી જેના સંગમાં સારી સ્ત્રી ન હોય એ કોઈ દી પુરુષ અમર ન બને. જેને પુરુષ મહાન બનવું હોય તો મારે આજે હું મહાન બન્યો એ કોઈ જગતથી નથી બન્યો. મારી પત્ની છે ને એ ઘરમાં સ્ત્રી એટલું સહન કરે છે કે એને મને ઉજળો બનાવ્યો. એને રીહામણા કાઢ્યા હોત નહીં એને ઘરે ભવાડા કર્યા હોત તો અટાણે આ સાંભળવાનું મેલ પડતું ને મારી રામલીલા કર્યા ખૂટી ન હોત તો અટાણે જી હાલતું મનસુખભાઈ ભાઈ રીહામણા અમુક જે તમે વાતો કરતા એ તમારી હાસી છે પણ અમુક ધર્મ બાબતથી તમે અમુક ધર્મ કયો ધર્મ એમ કહો છો તો ધર્મમાં જાણતા હોય તો કયો ને તમે ધર્મ પણ કયો ધર્મ યાર તમે જે વસ્તુ કયો એમ નહીં ધર્મ પણ હાલો હું નથી જાણતો તો ઈ કયો ધર્મ ને મારે માનવો જોઈએ ઈ બતાવો. પણ અમુક ભુવા જે છે એમ નહીં જો તમે ભાઈ ગોળ વાત ન કરો. ભુવા ભરાડાની વાત જવા દો એ તો બધા સિનારવા હોય. હું તમને એમ કહું છું કે ધર્મ કયો માનવો જોઈએ ક્યાં ધર્મની વાત કરો. મારી વાત સાંભળો મનસુખભાઈ હું તમારી જેમ અમુક ખોટીના જે ભુવા છે ને તો હું નથી માનતો. હું ખોટીનાની વાત નથી કરતો ને હાચે સાંભળો હું આશા કહું તમે અત્યારે કીધું ધર્મની પણ કયો ધર્મ મને ઈ કયો.
માતાજી ધર્મ એમ અને તોય માતાજી ધર્મ એટલે માતાજી માંથી પેદા થયા ઈ તો ધર્મ છે કયો ધર્મ? તો તમે કેમ દાખલો દીધો ઓલાને તે મેલડી વિશેનો યાર? કેમ ઈ તો ઈ ઇતિહાસ નથી, પ્રેમ હતો. જગમાલને પ્રેમ થઈ ગયો પાણી પીવામાંથી, પછી મહાન બનાવી મેલડીને. એમ નહીં, મેલડી તો ખરી ને યાર. તોય આખી વાત સમજતા નથી. એલા એને મેલડી શું કરી, એને એનો ઇતિહાસ બતાવ્યો. મેં મેલડીના નામથી મારે પ્રેમ થઈ ગયો. ઈ તો ખારી ખબરનો રાજા હતો. તો અટાણે બધા પ્રેમ કરે દેવીઓના નામ જ કરે છે. તો તમે પહેલેથી કલાકાર છો, ડાકના કલાકાર હતા, એ શેના હતા તમે? પૈસા ના હતા એમ? એટલે પૈસા દે પેટ હાટું થઈને ગાઉં, મફત બગાડવા જતો તો હજી રૂપિયા દો એટલે હમણાં ગાઉં. એ મારી હિરિયાની મેલડી આવે, એ બાઈ મારી ધનુર્વિદાની કોથળી, બાઈ મારી નમુડી આ જમાણાની મૂડી, એ બાઈ મારી આંધાની આંધલ આકડી, મારી નમુડી આ માણાની મેળી, એ બાઈ ક્યાં વહી ગઈ મારી હાયરની લેરું તો નવારી જવું. અમારા વાળા જેમ પડ્યા જ છે યાર, પણ હું તમને એમ કહું છું કે તમારી સીમે તમારો દલિત સમાજ કેટલો ધર્મ ને બધો. કયો દલિત સમાજ? દલિત છે માં આવે? તમારો સમાજ કયો છે વળી? અમારો એકય સમાજ જ નથી, તો હું તમને વાત કરું છું. તો તમે સમાજ બાર જ છો? અરે હું માનવ સમાજમાં આવું યાર. ખબર તમે બે જો અમારે વાગણ બોટાદમાં એલડી મકવાણા છે ને, નગરપાલિકાના પ્રમુખ છે, મહાનગરપાલિકાના અત્યારે માજી પ્રમુખ છે. એના ઘરમાં દેવી પૂજક ની બાઈ છે. એને 3-4 છોકરા થયા કાયદેસર, અમારી નાચમાન બધે તમારી ભેગા ભળી જાય ને એવા થયા. તો એમાં ઈ કઈ કનેક્ટ કરવા વાંધો ન આવ્યો. ભાઈ આ તો હારું દેવી પૂજક ની છોકરીને અમે આ કર્યું, તો હવે આનું શું કરવું? અને છોકરા હારા ત્રાહા આવ્યા, બોખા આવ્યા, કઈ ત્રાહા બાંગ આવ્યા, કાયદેસર કલૈયા કુંવર જેવા દેવા. એમાં કઈ વાંધો નથી. તો તમે કેમ ધર્મ ને કરો છો ને જાતિ બતાવીને એનું હું? યાર અત્યારે આ બધા આગળ બધા જે નિયમ કરીને ગયા એ પ્રમાણે નિયમ ભાઈ આગલા કરી ગયા ને તઈ તો ખાવા ખીચડીઓ નથી. અટણ અમે રાજા થઈને રખડી છીએ, નિયમ પ્રમાણે તમે જીવો. અમારે જીવવું નથી. અમારા તે રાજા બન્યા જેવું છે, બાદશાહ બન્યા જેવું છે. અમારા આગળના રિયા ગઢા જે ઢળીને મર્યા ને એવું અમારે મરવું ને તમે મરો. તો હું મનસુખભાઈ, હું મારા સમાજને કહું છું કે તમે સમાજને તમે તો જો આગળના ગઢા કરી ગયા, એને ઠીકડું મારવા નહોતું, સારું લુગડું પહેરવા નહોતું. અટણ તમે 800 રૂપિયા 1000 રૂપિયા જોડી પહેરી ભાઈ. મારે એવા સોના માર નથી પહેરવા. સાચી વાત. આ તમે પહેરો અને મજા કરો ભાઈ. બોવાળા વધારો, દાઢીઓ વધારો, ધૂણો એ તમે કરો. અમારે કરવું નથી. અટાણે તમારે સૂટ બૂટમાં રખડવું છે, સૂટ બૂટમાં જ રખડવું છે. યાર હું મારા સમાજને ઘણું કેવું કે તમે કયો કે ન કયો પછીની વાત છે, પણ તમે મારી વાત સાંભળો ભાઈ. અટાણે 2 ધારી તલવાર રખડલો ન્યા મને વાંધો પડે. 2 ધારી તલવાર નહીં, સમાજને કહેતા હો તો એમાં ખુલ્લું પડીને જ કેવું પડે. પછી આપણે દેવી શક્તિની વાતો કરતી જવી છે ને પછી પાછું સધર્વાની વાતો કરવી. 2 ધારી તલવાર નો હાલે ભાઈ, એક તલવાર. મેં તો આ તમને એક ધર્મ બાબત જે તમે ટીપો. હા ઈ પણ ધર્મ ક્યાં ધર્મ બાબત છે? ઈ કયો ધર્મ છે? આ તમારું ખોટું થાય યાર. મારું હું એમ કઉ છું ઈ ખોટું થાય છે. ઈ કયો ધર્મ એમ કઉ છું? તમે કૃષ્ણ ભગવાન મારા નાથ વિશે બોલતા યાર. કૃષ્ણ ભગવાન ની વાતો કરો. અમે કૃષ્ણ ભગવાન બોલતા જ આવડે છે, પણ કૃષ્ણ ભગવાન ને ઠપકા દીધા છે કે તારી પાસે નહીં પડતા, તને કોણ સમજાવે? સાંભળા, સાંભળો, તમે એક યુટ્યુબ ની કમાણી માટે તમે ભાઈ જો સાંભળો, મારા ઓડિયો છે ને 25 થી 30 ચેનલ વાળા ચરાવે. મેં કોઈનામાં કોમેન્ટ નથી મારી કે કોઈનામાં મેં કોપીરાઈટ નથી આપ્યું. હું સેલર વાળાની વાતો કરો તમે? હજી તમને કાંઈ ખબર નથી. ઘીહોડા માર્ગ આલ્યા જાવ છો. કૃષ્ણ ભગવાન વિશે તમે હજી આ તો ભાઈ તમે એક શબ્દમાં બધે ખોટા પડો કે આટલી ચેનલો વાળા ચડાવે છે. એક ચેનલ વાળો કે મનસુખ રાઠોડ ની આમાં કોપીરાઈટ ની કોપી મારી એમ. જો મારે કમાવાનું જ હોય તો હું કોઈને કોપીરાઈટ નું આપું? ભાઈ મારા ઓડિયો બીજાએ ન ચડાવવા. આ તમારી હારે વાત કરું છું ને, એ બીજી ચેનલ વાળા ચડાવવા, મનસુખ કોઈ ન ચડાવે. હાસી વાત કરું પણ તમને અમુક ઊંધી લાગતી છે. ના તમે અઢળા ભાઈ જો એ ભાઈ જેવું મોઢા સાંભળો, જેવું મોઢામાં સારું લાગ્યું એવું બોલી નાખી ને, ઈથી કઈ રૂડા ન લાગ્યો. ઈ શબ્દ કચરામાં આવ્યો જાય. હાસી વાત છે યાર. હા, ઈ શબ્દની તુલના લ્યો તો તમે કમાવા માટે તો તમે કરી લો ને. કમાવા માટે હું કમાઉં છું, તમે કમાવા માંડો. કરવું યાર મારો ભાઈ. તમે એમ કે કૃષ્ણ ભગવાન વિશે તમે કૃષ્ણ ભગવાન છે ઈ તમે એ ભાઈ જો ઈ તમારે મોઢે બોલે કૃષ્ણ ભગવાન શું કીધું છે તમે શું કરો? મને કયો દી હાલો હાલો બોલો કૃષ્ણ ની વાતો કરો. એમને તમે એમ બીજી વાતો ન કરો. તમે બીજા આડે નહીં. તમે કૃષ્ણ ભગવાન મારો નાથ. હવે તમારા નાથે શું કીધું છે મને કયો? એના લીધે તો અમારા ગાતા બીજી ભાઈ ઘીહોડાના માર્ક ચડો મારે ખોટે ખોલા. ખાલી મારો નાથ કરતા આવડ્યું એટલે નાથ થઈ ગયો. મારી બાઈ છે આ મેલડી છે એમ બાઈ પલવાઈ નો જાય અને એમ બાઈ નો થઈ જાય. એની ભેગું જિંદગી કાઢો તઈ એને અર્ધાંગના કહેવાય. એટલે 4 ફેરા પડી ગયો તો ગઢી જાય પાછી સુધી રહે બીજા લઈને વહી ગઈ હોય એને અર્ધાંગના કહેવાય, સિનાર્યું કહેવાય અમારા મત પ્રમાણે.
હા એ તો સાચી વાત છે ને એટલે તમારી. તમે એને ખાલી નાથની વાતો ન કરો. કાળિયા ઠાકરે કીધું છે તમે એકય કર્યું નથી, ખાલી ઈ કમાવા માટે થઈને માલો કાળિયો ઠાકર. હવે આપણે હાલા મારવાના, આપણે ભૂંડાઈના ધંધા કરવાના, એમાં કાળિયા ઠાકરને વચમાં લેવો ક્યાંથી ભેગું થાય? એમને કમાવાનું તો તમે, અમે કોઈ હું છે કમાવાનું તમે આ બધી હાજરી છે. અમે તો તમને જે કહીએ છીએ ખુલ્લું બોલી છીએ ભાઈ, કે ભગવાનના નામે સરી ખાઓ, માત મેલડીના નામે સરી ખાઓ, સાવંડના નામે સરી ખાઓ, દેવી શક્તિના નામે સરી ખાઓ, આપણે ધંધા કરવા ભૂંડાના. હવે એને પાછી વાતો કરવી માતાજીની, બે ક્યાંથી હાલે? અમે તો ખુલ્લું કહીએ છીએ કે ભાઈ આવું બરાબર પ્રેમ કરવો હોય તમે કોને ના પાડી? તો તમે હું કામ દેવીઓના નામે ધૂણતા કોકની બાયુ હારી આખું મારો છો? હા એ તો યાર સમાજ બતાય પછી દેવી શક્તિ ને આપલો ધલેમાં સિનારવાના ઉપરાણા લઈને નીકળો ને પાછા તમે કહો કે અમે દેવી શક્તિ. હું દેવી શક્તિ? ભાઈ હું તમને બીજી વાત, અત્યારે તમે જે વાત કરી ધર્મબારાની વાત કરી, તો ઈ ધર્મના નામે સિનારવા કર્યા, કઈ મારા બાપાના નામે નથી કર્યા. ભાઈ હાસા હોય તો એને ફોન કરાવજો. તમારા મનમાં કોઈ અટણ સુધીમાં તમે એકાદો હાસો જોયો હોય તો મને ફોન કરાવો ને, હું બધી હારે વાત જ કરું છું. હાસો ભૂવાજી ની હારે વાત કરાવજો, મને આ આંધળો બેરો કરી દે, મૂંગો બેરો કરી દે. હે અવાજ આમાં કપાઈ જાય છે થોડોક. અને હાલો મનસુખભાઈ, હા આખું ટીપણું તેલનું યાર મેકવાનું નહીં, એની મલપા આખું ભૂવા બેહી જાય એવા તમને ભૂવા હું બતાવું. તેલમાં હું કામ બેહી જાવ છો? તેલમાં બેહે તમારા બાપનું વળશે કામ? કાંઈક ખોંડાની લાગડીઓ કાઢો ને, ચટણી કાઢી દે, કંકુ કાઢી દે, આ કામ તમારે માય મારવું છે. ભાઈ એ તો ડીઝલ કાઢી દો ને, એમને અટાણે ડીઝલ કાઢજો ને, કંકુ કાઢો તો ડીઝલ કાઢો ને, પેટ્રોલ કાઢો. તેલના ટાંકામાં કરી દે, તેલના ટાંકામાં કરી દે, તમારા બાપના મોવારા બનશે. આપણે તેલના ટાંકામાં હું બેહી જાય લાવો. તેલમાં બેહી જાય, આને તેલમાં બે તો આવડ્યું. કંકુ કાઢી દે, કંકુ કાઢવા કરતા પેટ્રોલ ડીઝલ કાઢો ને. ભાઈ એ તો તમે ઓલા ભોળા વિશે એવી વાત કરી. ભોળાની ભાઈ અમારે અત્યારે પેટ્રોલ ડીઝલ ની જરૂર છે. તમે ભૂવો કોઈ હોય ને તો મારે તેલ નથી પકડવું, કંકુ નથી જોતું, મારે પેટ્રોલ ડીઝલ ની જરૂર છે. ભૂવાને કઈ ક્યાંથી કાઢે? એઠીથી કાઢતો હાલ છે, વાહાથી કાઢતો હાલ છે. મારી વાત સાંભળો મનસુખભાઈ, હવે મારે યાર હરખું તમારે સામું થવું જોઈએ. તમે તો યાર આ તો ઘાસ લેટ ને તેલ ક્યાં ભેગું કરવું એ રીતની વાત કરો છો. તેલમાં બેહી જાય ઉપર ભાઈ. તમે શું કીધું? કઈ આખું તેલ નું ભરો અંદર બેહી જાય મારા બાપા, મારે શું લેવા દેવા? અહીંયા મારે જરૂર ડીઝલ ની છે. એમ નહીં મનસુખભાઈ, તમે ઓલા ભોળા દિવસે યાર બોલતા કે ભોળા દ્વારા બાપા એ મારું, આના ભોળા દ્વારા મારું કઈ કરી લેતો નથી. મારું કોઈ કઈ કરી લે, મેં મોટામાં મોટો દેવ હું છું. મારી વાત સાંભળો, આ બધા દેવ બધા મારી કરતા નાના. અને ભોળા દિવસે એમ બોલતા કે ભોળા દ્વાળાના હાસ હોય તો ઈ કહો કે મારા છોકરાને વહુને ગધેડો જન્મે. હવે ઈ ક્યાંથી ગધેડો જન્માયો છે? हमें तो खबर है मानव की जात, मानव इंसान की औलाद इंसानी होती है, वो तो हम जानते हैं. अरे यार वो तो हम जानते हैं, हम तो ऐसा बोल रहे हैं कि इंसान की औलाद में गधे होना चाहिए. एम नहीं, એવું કયું ધર્મ છે? मेरी बात सुन लो, मेरी बात सुनो, तुम, मैं आपको क्या बता रहा हूँ. बापू ने હું માનું છું, ભોળા बापू. अरे भैया मेरी बात सुनो, भैया तुम मेरी बात सुनो, मैं आपको क्या बताऊँ. कोई देवी शक्ति है तो मेरे को बताओ ना, जो इंसान की औलाद में गद्दा होना चाहिए. हाँ आपको देवी को बोलो हिंदी में बात करें. मेरी बात सुनो, आप हिंदी में बात बताइए. अब आपकी देवी को, आपका धर्म को. गधाड़ो આપણા છોકરાની ભાઈની मैं ऐसा नहीं बोल रहा हूँ, मेरी बात सुनो तुम. अरे साहब मेरी बात सुनो, तुम धर्म को पूछ लो और हिंदी में बात कीजिए. अब मेरी देवी है ना, वो हिंदी में आ गई है. अब थोड़ा एक पैर ऊंचा चली गई है. अब मेरी देवी हिंदी में बात कर रही है. आपकी देवी को बता दो, मेरे से हिंदी में बात बताओ. बस तुम हिंदी में बात करोगे तो मैं तो यार हाउ देसी हूँ मैं. आपकी देवी को बोलो ना यार, आपकी माता को बोलो हिंदी में सिखा दे, हिंदी में बात कीजिए. आपकी देवी को और आपका धर्म को बताओ. आप में हिंदी में, मैं उर्दू में, मैं हिंदी में, इंग्लिश में बात करता हूँ. तुम मेरी देवी को और धर्म को बोल दो. नहीं मैं अभी आपकी देवी को नहीं. मेरी बात सुनो, नहीं बोल रहा हूँ. अरे साहब मेरी बात सुनो, अब मराठी में बात करना है. मेरी देवी मराठी भी है. साईं बाबा बात करे आपके सामने मराठी में, साईं बाबा बात करे. तो मेरी तुम्हारी अरे देवी तो यार मराठी वो ऐसी बात है, देवी को भी फुट हो रहा है. बोलता है क्या बोलता है? बाबा हिंदी मत बोलिए भैया, बाबा हिंदी मत बोलिए, शुद्ध का हिंदी में बात कीजिए यार. अब मेरी देवी है ना, वो हिंदी में आ गई, काली देवी आ गई है.
हाँ हमारी देवी, कलकत्ता ओ वाली। मैं देवी नहीं बोलता हूँ, नहीं नहीं, मैं मेरी बात कलकत्ता सुनो, वाली कलकत्ता मैं वाली बात देवी कर नहीं रही हूँ। बोलता हूँ, मैं मनुष्य बोलता हूँ, मैं मनुष्य बोलता हूँ, मैं देवी नहीं हूँ. क्या यार, मराठी में बोलिये. चलो काय झालं मग आता, करा काय करायचं सांगा मला. आलो मग तुमची देवीला सांगून राहिलं, मग आता मी काय सांगतो मला सांगा तुम्ही. तुम तो अभी तो तू मैम ऐसे कह रहा था तो कोई देवी हो ही नहीं सकता, काय तो म्हणून अचानक राहिलो कैसे दादा, देवी आ गया? तुम्ही माली बात सांगा. आता साईबाबा महाराष्ट्र मध्ये आलाय, मग आता मराठी में वाचता. मग आता माझ्याकडं साईबाबा आलाय. आता साईबाबा शिर्डीच्या माझ्याकडे आला आहे. तुम्ही माझ्या आता मराठीला वाद करा એટલે मला तुम्हाला समजेल. તમારા ધર્મला काय सांगून राहिलं, तुमची देवीला सांगून राहिलं, तुम्हाला कुठं सांगायचं त्याला બધા सगळं सांगा. मग काय सांगतो मनसुख भाई, मारी बात यार मारो भाई, मग તમે आता સાંભળો. मराठीमध्ये बोलायचं. आता મારા ધર્म ફરलं, आता माझ्या ધર્મ હું તમે બોલું એ સમજતો નથી યાર, તમે સાહેબ, મારી વાત સાંભળો. તમે અમુક વાત ખોટી કાકા કરી આ એવું બધી તમે હવે આ તમે સાબિત દેવ કરી ઉભા રે તો જરીક દેવીને પૂછો ને, તો માતાજીને પૂછી લ્યો કે ભાઈ આ શેમાં બોલે છે. કે માતાજીને ભાષા બધી હરકી હોય ને, અહીંયાથી જાઓ પાકિસ્તાનમાં જાઓ તો દેવી શક્તિને તો ખબર પડે ને. દેવી હારે વાત કરો ભાઈ, મારી આ કઈ જાતનું? માતાજી ધર્મ યાર આપણને, તમે જે પેલા કહેતા કે અત્યારે હીરિયા લાસુડી ને હીરી જેવા થોડા અત્યારે છે યાર, તે અત્યારે એ રીતે વાત કરીએ કે બેકી ખોલીએ અહીંયા પાછળ થઈ નાના નાનું શું લેવા દેવા. હાલો લ્યો, લગાડો. એ ભાઈ કાંઈ વાંધો નહીં, હવે તમે રાખી દો. મારી વાત સાંભળો. હા તમને એમ છે કે આને જધવા માટે ફોન કર્યો, જધવા માટે નહીં. તમે જે તમારા શબ્દોથી તમે બોલો એ હું સાબિત કરીને બતાવું છું. તમે એમ કહો છો કે મારા આ તમારી ભાષા તમે બોટાદના છો ને? હું તો ભાવનગરની બાજુનો છું. હા પણ તમારી ભાષા જે આ બોલી કીધી ને એ બોટાદ બાજુની છે. બાઈઓ છોકરીઓ બધું એવું બોલે. અમારે આ બાજુ ગાળ થાય. હા અમારે આ બાજુ અભદ્રવાણી તમે કહેવાય. કહો કે અમારા છોકરાને બહુ ને ગધેડો જન્મ પડે, પણ કઈ રીતે આવે? એનું પેટ તો ઈ તો દેવી શક્તિ દઈને લા, ઈ તો માતાજીને દેવો છે ને. બાકી અમાર ઘરે છોકરો જ આવે એ તમે કહી દઉં છું. બાકી કોઈ હુરો પૂરો દેવ્યું ભૂંડાઈ ગયું એ કઈ હોય તો ગધેડો દે. બાકી ગધેડા હારે સંપર્ક કરાવો તો ગધેડો જ આવે. હા ઈ તો હું ઈ કહેવા માંગુ છું. ઈ બિયારણ ગધેડાનું છે. અને અમે તો ખબર છે અમારું બી છે કાકા, એમાં ઘટે નહીં કાંઈ. કાકા અમે રાવડી રાઠોડ, અમે રાવડી રાઠોડ, હું એમ કહું. અમે રાઠોડ નું બિયારણ જ ઊંચું આવ કાકા. તો પછી એમાં ઘટે કાંઈ? હા યાર, આ તમે યાર આ બહુ ભૂલ થઈ ગઈ તમને જલમાં યાર. કોકને જધવા માટે જલમાં તમે આ દુનિયામાં. હા હવે ઈ તો ભાઈ દેવી શક્તિ ને કયો ને બંધ કરાવી દે. એમાં તમારે ક્યાં પીડા કર્યા છે? મેલડી ને કોક ને મોકલો ને, તમારે દેવી શક્તિ હોય ને કઈક અમે સમજી લેવું બે. છે હા બાકી હું બોલું, તમે ખોટા દુઃખી થાવ. માતાજીને જે કોઈ હોય પરસો પીર પેગમ્બર ઓલિયા ફોલિયા જે કાંઈ હોય એ બધાને મોકલો. એની હારે હું સમજી લે. બાકી તમે તમતાર કાંઈ જોર કરો માં. દેવી શક્તિ સિનામાં કાંઈ પાવર હોય એને મોકલો ને. તમારી તો કેપેસિટી નથી એવું તમે કહી દીધું. તમે યાર અમદાવાદ કયો છો કે હાઈકોર્ટ ની સામે છે, નકર તો અમે અડી નો જઈ તમને. એટલે તમે હું અડી શકો, તમે તમારા ઘરનું મારા ભાઈ ધ્યાન રાખો એટલે સારું છે. અડી શકો એમ હોય. મનસુખભાઈ મારી વાત સાંભળો યાર, માતાજીના સોગન ખાઈને વાત કરું. તમારી માથે મને બહુ દાજ ચડે યાર. હે તમારી માથે મને બહુ દાજ ચડે એમ યાર. તે ભલે ને ચડે દાજ ચડતી હોય તો હજી લાવી કારણ કે લેવાય કારણ કે સાચી વાત છે. આ હું તમારી તમારી વાત થઈ જ છે. અને ડીઝલ ના બે લાઈવ. હાલો હા બોલો બોલો. એ કાંઈ વાંધો નહીં, હાલો રાખી દે. તમારો ફોટો મોકલો. હાલો તમારો કાંઈ ફોટો નહીં, મોકલો. હાલો તમે. હે હા વાંધો નહીં. તમારો ફોટો હા, મોકલો. વાંધો દેવી નહીં. શક્તિ ને હમણાં જો ભૂકા કાઢ નાખું. હા વાંધો નહીં. હાલો હમણાં હું મેલડીને ડમકારા બોલાવીને મૂકું જો કે આ દેવી પૂજક ના ભાઈ. તમારું નામ શું કીધું? કમાણી કાંઈક સારું આવે એવું કરી નાખો. મારું રેકોર્ડિંગ ચડાવવું છે તમારે એમ ને? એટલે રેકોર્ડિંગ તો તમે ફોન કર્યો છે એટલે તમારે આમાં અટાણે તો ફાઇટ કાંઈ એટલી હોય. કાંઈ કેમ કે નહીં, આટલી બધી મારી આટલી બધી સાંભળો આટલી બધી છીપાછોડી કરી અને અમે આ બધું પડ્યું રાખી તમારી વેલ્યુલેશન નથી ને. આ તો મારી શબ્દની છે સાહેબ. હા સાચી વાત. હા, હાલો અને મેકલું હું. હા, એમાં જગત લેનારા આવી છે ને એ લઈ જાય, પછી એમાં ખેલ આકરી આવી છે એ પાછા એવી કરશે. એનાથી અમારે કોઈ મતલબ નથી. બાકી મારી શબ્દની છે. हाँ आ तो शब्द नहीं तुलना करना रहा है. बाकी कहीं गधे से गधा मिले तो लतम लता होते हैं, उसकी क्या बात है यार. हाँ अरे गधा हिंदी में आप बात करता हो तो हिंदी में तो मैं समझ में नहीं रहा यार. કાંઈ વાંધો બાબા હિન્દી બોલો તો હાલ છે ને. હું તો ગુજરાતી છું, તમે હું કેમ ટેન્શન લ્યો? આ તો મારા પૈનમાં માતાજી આવી હોય ને એટલે હું હિન્દી ને એવું બોલો. મને સાંઈ બાબા પૈનમાં આવે એટલે મરાઠી બોલતો હતો. કેમ કે હું માતાજીનો ભૂવો છું. ધર્મ હા તમારી પાસે ધર્મ તો હતું નહીં, મારી પાસે ધર્મ હતું એટલે મને બધા દેવ આવ્યા. તમારી પાસે એક આવ્યા. હાલો નગર સાંઈ બાબા લેવો નગર હું લેવો. હાલો મરાઠીમાં હતી એટલે તમને દેવ આવી ગયું એમ? દેવ બધા દેવ વાતો કરતા હતા. મારામાં ધર્મ છે, તમારામાં ધર્મ હોય તો આવે નહીં.
મારામાં ધર્મ હતું તો આવીને ઉભા રહ્યા. હજી તમે સાંભળો, હજી તમે મારા મહારાજના જેટલા ભગવાન છે ને જેટલા દેવ છે બધા મારા પૈનમાં હાલો. મરાઠીમાં વાત કરો, તમે વાત કરો હાલો. કેમ કે એ તો બધા મરાઠી હતા. જો સાંઈ બાબા મરાઠી, સાંઈ બાબા મરાઠી હતા. ખરા યાર હે? મને તો યાર પોઈન્ટમાં જ ન આવ્યું એક કે ઈ તમે નો આવે એટલી વાત છે. હું ધર્મ વાળો છું અને તમે ધર્મ બગીના છો. તમે ખાલી ધર્મના ફાંકા મારો છો અને હું ધર્મ લઈને બેઠો છું. તમે કાંઈ ખરખું પૂછતા હશો. હા એમ, એટલે અમે તો ધર્મના આખો નીચો ને ઊંચો નીચો કરીને ઓગારીને પી ગયો હું, એટલે અમે બધું કરી શકીએ. સમજ્યા? એટલે હિન્દીમાં વાત કરતા એમ ને તમે? ના ઈ તો માતાજી આવ્યા હતા. હા પણ એટલે આવતા એમ ને? હું તો હા. મારામાં કોઈ આવ્યું નથી એટલે હું નતો વાત કરી શકતો એમ ને? હે ભાઈ? બાકી મને એક યાર તમારો શબ્દ બહુ ખટકે. આજે તમે છે ને જે ગધાડા વિશે બોલ્યા ને એ વસ્તુ બહુ ખોટું એમ. ના ના બહુ હાસી વાત કરી. હે? હાસી બહુ વાત કરી. કારણ કે યાર કોઈ બી એવો ભૂવો ગુજરાતી મળે તો થોડા જ કઈ ગધાડા યાર જન્મે. ગધાડા જન્મવા માટે તો ગધાડા પાસે જવું પડે આપણે એમ. તમે એટલે ઈ તો અમે જાણીએ છીએ. હા એમ, એટલે ગધાડા નહીં ઓલાદ ગધાડા થાય એટલે ઈ તો અમે જાણીએ છીએ. ઈ તો હું તમને કહું છું કે ભાઈ इंसान की औलाद इंसान ही होती है, गधे की औलाद गधे होती है. હા એ સાચી વાત. ઈ તો બિયારણમાં થશે. સિંહની ઓલાદ હોય તો સિંહ જ થાય. કાંઈ ઇન્ડિયા કુતરા શિયાળિયા નો આવે. ના તો સિંહ જ થાય ને યાર. હા હા એ પછી તો ભાઈ એ તો એની જાત જ ઈ છે, એનું બિયારણ જ ઈ છે. હા અટાણે બીટી બિયારણ કપાસ નો છે 2100 રૂપિયા છે. નંબર મળશે એક કેનો? ઓલા જયેશ પંડ્યાનો નંબર મળશે. જયંતભાઈ પંડ્યાનો નંબર તો મળે જ ને બધીને. એટલું એક કામ કરજો, એનો નંબર મને યાર આપો ને તો હા, હું ઈ તમને તમે ફોટો નંબર નો દેવાય. મોકલું. તમે અહીંયા અમારી યારે પતરેણી મિની પતરેણા એટલે એવું ધંધો ન કરે. ના ના એનું તો મારે એક બીજું કામ છે. ઈ કાંઈ ન કરે ભાઈ. કેમ કે અટાણે મારું માથું ખાઈ ગયા પછી ઈવડે જયંતભાઈ ને હેરાન કરો એટલે અમારે આ લપ કરવાની ને. ઈ તો ઉપાડે નહીં, ઈ તો એડવોકેટ છે. હા એનું કામ હતું યાર મારે ખાસ પણ કરી. ઈ વકીલ છે એટલે ઈ ફોન ન ઉપાડે. બરોબર? એ વકીલ નું યાર મારે બહુ કામ હતું પણ હવે મારે શું કેવું. તો ન્યા આવ્યું છે ભાઈ. એટલે હા લાવું તો